સુરેન્દ્રનગરના સાયલાના દોડિયામાં વહેલી સવારે ચોરીની ઘટના સામે આવી છે। ખેડૂત આગેવાન રમેશ મેનના ઘરને તસ્કરોએ નિશાન બનાવ્યું। ઘરના દરવાજા તોડી લાખોના સોનાના દાગીના ચોરી ફરાર। વીટી, ચેન, પેન્ડલ અને બુટ્ટી સહિત મુદ્દામાલ ઉઠાવી ગયા। આશરે 7 તોલા સોનાની ચોરી થતા પરિવાર ચોંકી ઉઠ્યો। સાયલા પંથકમાં ચોરીના બનાવોમાં સતત થઈ રહ્યો છે વધારો। સાયલા પોલીસે ફરિયાદના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો। એવી છે કે આજના સવારે 4:11 આજુબાજુ સીસીટીવીમાં અહીંયા બતાવે છે કે ભાઈ 3 ધાડપાડું ગુજરાતમાં જ્યારે ધાડપાડું અત્યારે ત્રાસ વધી ગયો છે ત્યારે અત્યારે હાલમાં મારા ઘરે સવારમાં 4:11 ધાડ પાડી એવું સીસીટીવીમાં બતાવે છે। એના અનુસંધાને સવારમાં છત ઉપર અમે સૂતા હતા અને સવારમાં જ્યારે મારા ધર્મપત્ની 5 વાગે જાગીને નીચે આવ્યા ત્યારે એમને ખ્યાલ આવ્યો મકાનનું તાળું તૂટ્યું છે અને અંદર જઈ અને જોયું તો સામાન બધો વેરવિખેર હતો। તિજોરી જે હતી એ ખુલ્લી હતી, એમાંથી બધો સામાન કાઢી અને જે સોનાની જે વસ્તુ હતી એમાં મંગળસૂત્ર હતું, સોનાની ચેન હતી, બુટ્ટી હતી, 2 જોડી વીંટી હતી, એ સિવાય 2 કાનમાં પહેરવાના ઝુમકા હતા અને બીજી નાની મોટી વસ્તુ કરીને 7 તોલા જેવું જે સોનું હતું ઘરમાં એ લઈ અને તસ્કરો નાસીપાત